લખતા આવડે, પાછળ 3 મીંડા આવે અને 1000 કહેવાય. આટલું લખતા આવડે એટલે તમે બ્રાન્ચ મેનેજર. તો આટલું તો આવડે છે ને બધા. વધારે ભણેલા ગણેલાની જરૂર નથી. અને ઘણા એવું વિચારતા હશે અહીંયા બેઠેલા કે આટલા બધા પૈસા કેમ આપે છે, એવો વિચાર ના આવે કે આટલું બધા પૈસા આરાધના કેમ આપે છે. તો તમને એક જ વસ્તુ કહું, ખાલી એ 12 બેંક છે, 4 ઘરવટી ને એટલે બેંક છે. એ બ્રાન્ચ મેનેજર જે બેઠા છે ને એનો પગાર કેટલો હોય કોઈને ખબર છે? આપણું મગજ એ ફાટી જાય કે આટલો પગાર હોય. ક્લાર્કનો પગાર સાંભળશો ને તો એ લાખ+ હોય છે. તો એ પગાર આપે છે કોણ? પહેલા તો બેંક ચલાવે છે કોણ? બેંક કોણ ચલાવે છે ખબર છે કોઈને? તમે ચલાવો છો. કેમ કે પૈસા તમે ભરો છો. લેવા કોણ જાય છે? એ તમે જાઓ છો. લોન કોણ લે છે? એ તમે લો છો. તો આરાધના કોણ કરે છે? એ તમે કરો છો. પૈસા કોણ ઉઘરાવે છે? એ તમે કરો. લોન કોણ આપે છે? એ તમે કરો છો. તો એમને જે પગાર મળે છે તમને મળવો જોઈએ કે નહીં? એ ભલે ગમે એટલું ભણીને આવ્યા પણ હાજે શું કરે છે? 25 નોટ હતી, આ 30 નોટ હતી, ના 50 નોટ હતી, એટલું જ કરે છે ને. તો એટલું જ તમને આવડે છે. તો એટલો પગાર તમને મળવો જોઈએ કે નહીં? 100% મળવો જોઈએ. એટલે કોઈ દિવસ એવું ના વિચારશો કે આરાધના આટલા પૈસા ક્યાંથી આલે છે. કેમ કે પબ્લિકને તમે 8-12% પૈસા લો છો અને એ પૈસાનું એનાથી થોડા વ્યાજમાં વધારે ધિરાણ કરો છો તમે. અને એ જે નફો થાય છે એના માલિક કોણ છે? એ તમે ખુદ જ છો. તો આરાધના કરવું જોઈએ કે નહીં? કે નાણાકીય જરૂર પડે ને ત્યારે લોકોને 1000 જાતની મુશ્કેલીઓ પડે છે. તો તમારા ઘરે બ્રાન્ચ હશે, તમે એડવાઇઝર હશો, તો જીવનની અંદર કોઈ તકલીફ તમને નહીં પડે ને બાજુવાળાને નહીં પડે. તો આરાધનાની આટલી બધી ઓફિસો થઈ ગઈ તો આપણને એ બાબતનું ગૌરવ હોવું જોઈએ. નાણાકીય જરૂર પડે તો આપણે ક્યાંય જવાનું નથી. તો દરેક વ્યક્તિ પ્લીઝ પોતાનું એકાઉન્ટ ખોલાવો, એડવાઇઝર બનવું એને એડવાઇઝર બનો. અને જેણે બી બ્રાન્ચ કરવી છે પોતાની તારીખ લઈ લો અને પોતાની બ્રાન્ચની શરૂઆત કરો. એના માટે કોઈ એજ્યુકેશન, કોઈ પૈસા રોકવાના કશું જ નહીં. તો મેક્સિમમ બ્રાન્ચ મેનેજર અહીંયા બને એવી હું આશા રાખું છું. ઓકે, થેન્ક યુ.